ચર્ચામાં આપણી સાથે હવે એલકેપી સિક્યુરિટીઝના વત્સલ ભુવા પણ જોડાઈ ગયા છે. વત્સલ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને વત્સલ, હવે ઓપનિંગ તરફ જઈ રહ્યા છીએ એટલે ઓપનિંગ બાદ માર્કેટ પર ચર્ચા કરીએ, પરંતુ આપના ટ્રેડિંગ કોલ સાથે શરૂઆત કરીએ. વત્સલ જી, સૌથી પહેલા મારો જે ટ્રેડિંગ કોલ રહેશે એ છે એસ્કોટ કુબાટા. એસ્કોટ કુબાટાના ચાર્ટ સેટઅપની વાત કરીએ તો એક ડાઉન ટ્રેન્ડ પછી આપણને થોડું એક બેઝ ફોર્મેશન કાઇન્ડ ઓફ પેટર્ન દેખાઈ રહી છે. સ્ટોકમાં પ્રીવિયસ ડેમાં આપણને સેશન્સમાં એક કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એ સાથે તે સ્ટોકે પોતાની જે ક્રુશિયલ 20 ડીએમએ, 50 ડીએમએ અને 100 ડીએમએ ને રિક્લેમ કરી છે. તો એક્સપેક્ટેશન છે કે સ્ટોક રિવર્ટ થશે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 200 ડીએમએ, જે કે ફિલહાલ પ્લેસ છે 33-35 પર. તો એસ્કોટ કુબાટા પહેલું મારું પીક રહેશે. 3149 ના જે ઓપનિંગ છે ત્યાં બાય કરી શકાય એમ છે. 3080 ને એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 3325 જ્યાં 200 ડીએમએ છે તે ટાર્ગેટ કરીને ચાલી શકાય એમ છે. મારો જે સેકન્ડ પીક છે એ છે આરવીએનએલ. તો આરવીએનએલમાં આપણને લાંબા ટાઈમ પછી એક પોઝિટિવ ડાયવર્જન્સ કન્ફર્મ થતું દેખાઈ રહ્યું છે સ્ટોકમાં. સાથે સાથે સ્ટોકમાં આપણને કાલનું એક કોન્ફિડન્ટ ક્લોઝિંગ સાથે સ્ટોકમાં એક માઇનર થોડું બ્રેકઆઉટ લેવલની ઉપર સ્ટોકે ક્લોઝિંગ આપ્યું છે. એક પોઝિટિવ વ્યૂ પોઈન્ટ બને છે. આપણને એક લાંબા ડાઉન ટ્રેન્ડ પછી એક સ્ટોકમાં એક પુલ બેક જોવા મળી શકે એમ છે. તો સ્ટોકને બાય કરી શકાય એમ છે 232 ના લેવલ પર. 220 નો એક સ્ટોપ લોસ રાખવાનો છે અને એક્સપેક્ટેશન છે કે 256 સુધીના આપણને લેવલ્સ આરવીએનએલમાં મળી શકે એમ છે. ઓકે, તો એસ્કોટ્સ માટે 3080 સ્ટોપ લોસ, 3235ના 3300 ટાર્ગેટ. એસ્કોટ્સ માટે વત્સલ ફરીથી જાણી લઈએ. એસ્કોટમાં 3149 જે ઓપનિંગ પ્રાઇસ મને અત્યારે દેખાય છે ત્યાં બાય કરી શકો છો. 3080 નો સ્ટોપ લોસ રાખવાનો છે અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 3325 ના ટાર્ગેટ એક્સપેક્ટેડ છે. ઓકે, 3325 ટાર્ગેટ એસ્કોટ્સ માટે, 3080 નો સ્ટોપ લોસ અને આરવીએનએલ 220 સ્ટોપ લોસ, 256 ટાર્ગેટ. બંને સ્ટોક્સ જોઈ રહ્યા છે વત્સલ તરફથી. વત્સલ, એક વ્યૂ લઈએ. ઓવરઓલ જે શરૂઆત બજારની જોઈ અત્યારે 24,600 આસપાસ, એટલે પ્રેશર વધ્યું. 250 અંકનું ઘટાડો. બેંક નિફ્ટી જુઓ 450 અંક નીચે છે. જે રીતની શરૂઆત અત્યારે બજારમાં થઈ, જે અનુમાન હતું એની સામે ખાસું અત્યારે એક પ્રેશરમાં છે, જે સંકેતો કરતા કઈ રીતે ઓવરઓલ હવે બજારને આગળ જોઈ રહ્યા છો આપ? જી વત્સલ, અનમ્યુટ કરવું પડશે. ઓવરઓલ જો વાત કરીએ તો કાલનું જે હિસાબથી ક્લોઝિંગ હતું, થોડું એક્સપેક્ટેશન હતું કે આજે આપણને થોડું નીચે આપણને ગેપ ડાઉન ઓપનિંગ જોવા મળી શકે એમ છે. પણ એક્સપેક્ટેશન કરતાં ઓછું આપણને ગેપ ડાઉન ઓપનિંગ જોવા મળ્યું. પણ હાલાકી માર્કેટની શરૂઆત પછી આપણને સારું એવું સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે. તો મને લાગે છે કે કાલનું ને આજનું બધું એવરેજ આઉટ થતું એવું લાગે છે. પણ ઓવરઓલ તમે જો એક બ્રોડર સેટઅપની વાત કરો તો બ્રોડર સેટઅપ બુલિશ છે. મે બી પોસિબિલિટી છે કે કાલ જે ગેપ હતો તે ગેપને ટેસ્ટ કરવા નિફ્ટી 24,430-400 ના લેવલ સુધી આવી શકે એમ છે. પણ ઓવરઓલ અંડરટોન બુલિશ છે, માર્કેટનો અંડરટોન બુલિશ છે. એટલે મારા ખ્યાલથી બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવવી જોઈએ. જો 24,400-430 ના જો લેવલ્સ મળતા હોય તો તે મારા ખ્યાલથી ત્યાં એકવાર બાય કરીને ચાલવું જોઈએ. 24,300 નો એક સ્ટોપ લોસ રાખવાનો છે અને ઉપર એક્સપેક્ટેડ છે કે આપણને 24,800 ના લેવલ્સ જોવા મળી શકે એમ છે. તો ઓવરઓલ પોઝિટિવ આઉટલુક છે નિફ્ટી ઇન્ડેક્સ પર, બ્રોડર માર્કેટ પર. અને ટોટલ વ્યૂ પોઈન્ટ એ છે કે આપણને હવે થોડા આવતા સેશનમાં મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડો એક પોઝ લાગતો જોઈ શકીએ છીએ આપણને. પણ આપણને જે મેઇન ટ્રેક્શન છે તે આપણને લાર્જ કેપ સ્ટોકમાં જોવા મળી શકે એમ છે, કારણ કે એફઆઈ નું પણ બાઇંગ પાછું આવે છે. તો મને લાગે છે કે હાઈ બીટા જે સેક્ટર છે, જેમ કે ઓટો સેક્ટર છે, એનબીએફસી છે, બેન્કિંગ સેક્ટર છે, આઈટી સેક્ટર છે, ત્યાં આપણને એક સારી એવી ખરીદદારી જોવા મળી શકે એમ છે. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે અને હાઈ બીટા સ્ટોક તરફ ધ્યાન રાખીને ચાલવું જોઈએ. નિફ્ટી અને બેંક નિફ્ટી માટે પણ વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. બુલિશ છે ને લાર્જ કેપ કંપનીઓ પર વધારે એક ફોકસ રાખવું જોઈએ કમ્પેર ટુ મિડ કેપ અને સ્મોલ કેપ. અત્યારે વત્સલ, હિન્ડાલ્કો પર નજર કરો. 1,005ના લેવલ્સ અરાઉન્ડ ડે સાઇઝ સ્ટોક નીચલા લેવલ્સથી ખરીદારી વધી રહી છે હિન્ડાલ્કોમાં, અને નિફ્ટીમાં સૌથી વધારે અત્યારે આ સ્ટોક મજબૂત છે. શું કરવું જોઈએ આ લેવલ્સ પર હિન્ડાલ્કોમાં? હિન્ડાલ્કોનું જો ઓવરઓલ ચાર્ટ સેટઅપ જોઈએ તો આપણને એક સરસ એવા અપટ્રેન્ડ પછી થોડું આપણને એક સ્ટોકમાં એક કરેક્ટિવ ફેઝ જોવા મળ્યો. સ્ટોકમાં સેટઅપ બહુ સરસ બની રહ્યું છે, જ્યાં સ્ટોકે પોતાની જે 61.8% જે રિટ્રેસમેન્ટ પ્રાઇસ ત્યાં સુધી 61.8% સુધી રિટ્રેસ થઈ, ત્યાં એક બેઝ ફોર્મેશન થયું અને પાછું સ્ટોકે પોતાની જે ક્રુશિયલ મૂવિંગ એવરેજને રિક્લેમ કરીને આપણને એક કોન્સોલિડેશન બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે અને સ્ટોક અત્યારે એક અપવર્ડ્સ કોન્સોલિડેશનમાં છે.
તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે. સ્ટોકનો એક રેઝિસ્ટન્સ છે, મૂવિંગ એવરેજનો એક રેઝિસ્ટન્સ છે 1010 અને 1015ના લેવલ ઉપર. 1010 ને 1015ના લેવલ ઉપર આપણને સારી એવી અપસાઇડ જોવા મળી શકે છે 1060 સુધી. તો ફિલહાલ સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે. વ્યૂ પોઈન્ટ છે પોઝિટિવ બની રહ્યો છે. એક પોઝિટિવ આઉટલુક સાથે બુલિશ બાયસને સાથે સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે. તમારો એક સ્ટોક, તમે જો આ લેવલ પર સ્ટોકને બાય કરતા હો તો 980 પર એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ઉપર તમારે 1060ના ટાર્ગેટ રાખવા જોઈએ. 980 સ્ટોપ લોસ, 1060 ટાર્ગેટ હિન્ડાલ્કો માટે ધ્યાનમાં રાખો. એથર એનર્જી એક સમજી લઈએ વત્સલ આપની પાસેથી, કારણ કે આ શોમાં ફંડામેન્ટલ ચર્ચા કરી તપન સાથે. વોલ્યુમ બેઝડ બાઇંગ સ્ટ્રોંગ 13% ઉપર, સૌથી વધારે વોલ્યુમ બેઝડ બાઇંગ છે. ડેઝ હાઈ 1440 પર છે. એથર એનર્જી આજે મલ્ટિપલ બુલિશ બ્રોકરેજ રિપોર્ટ્સ છે આ કંપની પર. એક વ્યૂ એના પર. એથર એનર્જીના ચાર્ટની વાત કરીએ તો હાલની ડેઇલી ચાર્ટમાં એ થોડો ઓવરબોટ ઝોનમાં છે. પણ દેટ ડઝન્ટ મીન કે આપણને સ્ટોકમાં એક તરત એક આપણને પ્રોફિટ બુકિંગ કે રિવર્સલ જોવા મળશે. સ્ટોકનું એક રેઝિસ્ટન્સ છે 1451 ઉપર. ઓવરઓલ પ્રાઇસ સ્ટ્રક્ચર જોઈએ તો આપણને આજે એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે, આપણને એક કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળ્યું છે. સ્ટોક એક અપટ્રેન્ડમાં છે. આપણને હાયર હાઈઝ અને હાયર લોસ બનતા દેખાઈ રહ્યા છે. પાછલા થોડા સેશનથી સ્ટોક એક કોન્સોલિડેશનમાં હતો ને આજે એનું આપણને એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ જે આઉટલુક છે એ બુલિશ બની રહ્યું છે. બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ સ્ટોકમાં. સ્ટોકને બાય કરી શકાય એમ છે 1380ના સ્ટોપ લોસ સાથે. 1451નું એક રેઝિસ્ટન્સ છે. તો 1451ની ઉપર જ્યારે સ્ટોક આવે એ રેઝિસ્ટન્સ તોડે ત્યારે બાય કરવાની સલાહ રહેશે 1642ના ટાર્ગેટ માટે. અને મેં જેમ કીધું 1380નો એક સ્ટોપ લોસ ફોલો કરીને ચાલવું જોઈએ સ્ટોકમાં. 1380 સ્ટોપ લોસ, 1642 ટાર્ગેટ ધ્યાનમાં રાખો એથર એનર્જી માટે. વત્સલ આપણી સાથે જોડાયેલા છે અને ચર્ચાને હવે આગળ વધારીએ. વધારે એક સ્ટોક ધ્યાનમાં આવી રહ્યો છે અત્યારે, ટ્રેન્ડમાં વત્સલ અત્યારે 0.5% ખરીદદારી છે અને જે નીચલા લેવલ્સ હતા 3038ના ત્યાંથી ખરીદદારી સ્ટોકમાં વધી છે. 3075 આસપાસ સ્ટોક પહોંચ્યો છે. શું કરવું જોઈએ આ લેવલ્સ પર ટ્રેન્ડમાં? હજી ટ્રેન્ડના સ્ટોકની વાત કરીએ તો એક મોટા ગેપ સાથે એકવાર આપણે જો વાત કરીએ તો 7 જુલાઈના રોજ આપણને એક મોટા ગેપ ડાઉન સાથે આપણને સ્ટોકમાં એક ઓપનિંગ જોવા મળ્યું હતું. એ પછી સ્ટોકમાં એક સારો એવો સપોર્ટ લીધો. પોતાની 200 DMA પાસે આપણને એક બેઝ ફોર્મેશન થતું જોવા મળ્યું અને અત્યારે સ્ટોક 3100નો જે એક રેઝિસ્ટન્સ છે એની પાસે છે. જો 3100ના ઉપર જો સ્ટોક ક્લોઝિંગ આપે છે આજના સેશનમાં, સસ્ટેન કરે છે 2 થી 3 સેશન, તો મને લાગે છે આ જે ગેપ છે આપણને ફિલઅપ થતો જોવા મળી શકે એમ છે. તો ફિલહાલ જો સપોર્ટની વાત કરીએ તો સ્ટોકનો એક ઇમિડિયેટ બેસિસ પર 3000ના લેવલ પર એક સપોર્ટ બની રહ્યો છે. આઉટલુક છે એ પોઝિટિવ બની રહ્યું છે. 3100ના લેવલ ઉપર આપણને એક બુલિશ મોમેન્ટમ પિકઅપ થતું જોવા મળી શકે એમ છે અને સ્ટોક 3250ના લેવલ પણ આપણને દેખાડી શકે એમ છે. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે. જો કોઈને કોઈ ફ્રેશ લોંગ પોઝિશન લેવી હોય તો મારા ખ્યાલથી 3100ના લેવલ ઉપર જ્યારે સ્ટોક સસ્ટેન કરે ત્યારે 3250 અને 3350ના ટાર્ગેટ માટે સ્ટોકમાં લોંગ પોઝિશન લઈ શકાય એમ છે. તો સ્ટોકને ફિલહાલ તો રડાર પર રાખવાનો રહેશે. 3100ના લેવલ ઉપર સસ્ટેન કરે, 2 થી 3 ક્લોઝિંગ આપણને જોવા મળે ત્યારે આપણે સ્ટોકમાં લોંગ પોઝિશન લેવી જોઈએ અને 3000નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો જોઈએ. 3150 પર ક્લોઝિંગ જરૂરી. 3000ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે ટ્રેન્ડમાં સ્ટ્રેટેજી ધ્યાનમાં રાખો. અન્ય સ્ટોક છે અત્યારે અદાની પોર્ટ્સ. વત્સલ 0.5% ઉપર છે પરંતુ નીચલા લેવલ્સની ખરીદદારી અહીંયા પણ છે. 1711ના લેવલ્સ પર કારોબાર કરી રહ્યો છે. તો શું કરવું જોઈએ આ લેવલ્સ પર અદાની પોર્ટમાં? જી, અદાણી પોર્ટમાં આપણે વાત કરીએ તો આપણને જો ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ તો સ્ટોકમાં આપણને એક રનઅપ પછી એક લાંબુ એવું આપણને હાયર લેવલ્સ પર એક ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન દેખાણી અને પછી આપણને સ્ટોકમાં બ્રેકડાઉન દેખાણું. હાલાકી સ્ટોકે પોતાની જે ક્રુશિયલ મૂવિંગ એવરેજ છે ત્યાં આપણને સ્ટોકમાં એક સપોર્ટ મળતો દેખાણો છે. પણ મારા ખ્યાલથી ફિલહાલ સ્ટોકમાં કોઈ લોંગ કે શોર્ટ પોઝિશન લેતા પહેલા લેવલ્સને ધ્યાનમાં રાખવા જોઈએ. જો સ્ટોક 1676નું જે એક લેવલ છે જ્યાં 38.2% જે એક રિટ્રેસમેન્ટ લેવલ છે અને ત્યાં ક્રુશિયલ મૂવિંગ એવરેજ પણ પ્લેસ છે, તો 1676ની નીચે ક્લોઝિંગ આપે છે તો મારા ખ્યાલથી જો કોઈની પોઝિશન હોય તો એમાં સેલ કરીને ચાલવું જોઈએ. અને જો કોઈએ લોંગ પોઝિશન લેવી હોય તો મારા ખ્યાલથી લેવી જોઈએ અબાઉ ધ લેવલ ઓફ 1750ની ઉપર જો સ્ટોક સસ્ટેન કરે છે તો 1850ના હાયર લેવલ્સને ટાર્ગેટ રાખીને પોઝિશન લઈ શકાય એમ છે. તો ફિલહાલ તો લોંગ કે શોર્ટ બંને માટે અત્યારે કોઈ યોગ્ય પોઝિશનિંગ છે નહીં સ્ટોકનું. 1750 ઉપર એક બુલિશ બાયસનેસ સાથે લોંગ પોઝિશન લેવી જોઈએ અને 1676 તોડે છે તો જો એક્ઝિસ્ટિંગ પોઝિશન છે તમારી તો એને એક્ઝિટ કરવી જોઈએ. એટલે આ લેવલ્સ પર અત્યારે લોંગ કે શોર્ટ માટે અવોઇડ કરી શકો છો અદાની પોર્ટ્સ. આગળ નજર કરીએ KEI ઇન્ડસ્ટ્રીઝ
પરિણામ જાહેર થયા છે. બીજી તરફ LIC માટે આજે જે OFSના સમાચાર છે એટલે બંને સ્ટોક્સમાં એક્શન છે, પરંતુ ડિટેલ્સ જાણીએ સહયોગી શ્રદ્ધા પડસાનિયા પાસેથી. શ્રદ્ધા, ગુડ મોર્નિંગ. કઈ રીતે બંને કંપનીઓની અપડેટ છે આજે? જી ગુડ મોર્નિંગ. તો સૌથી પહેલાં KEI ઇન્ડસ્ટ્રીની વાત કરીએ. અહીંયા Q1ના નંબર્સ આવતા જોવા મળ્યા છે. નેટ પ્રોફિટની વાત કરીએ તો 40%ની અપસાઇડ અહીંયા આપણને આવતી જોવા મળી રહી છે. 196 કરોડની સામે 274 કરોડ યર ઓન યર બેસિસ પર. આવકની વાત કરીએ તો 23%નો વધારો છે. 2590 કરોડની સામે 3185 કરોડ યર ઓન યર બેસિસ પર. એબિટાની વાત કરીએ તો અહીંયા પણ 53%થી વધુની અપસાઇડ જોવા મળી છે. 258 કરોડની સામે 396 કરોડ YoY બેસિસ પર. અને માર્જિન્સ અહીંયા 2%નો વધારો છે. 10%ની સામે 12% યર ઓન યર બેસિસ પર આપણને વધતા જોવા મળ્યા છે. રિઝલ્ટ્સ બાદ, સારા નંબર્સ બાદ એક મોટી એક્શન અહીંયા પોઝિટિવ એક્શન જોવા મળી રહી છે આ કાઉન્ટર પર. બીજી બાજુ LICની વાત કરીએ તો સરકાર LICમાં OFS દ્વારા હિસ્સો વેચી શકે છે એવા સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. LICમાં OFS દ્વારા 6.5% સુધીનો હિસ્સો તેઓ વેચી શકે છે. અને OFS માટેની જે ફ્લોર પ્રાઇસ છે તે ₹382 નક્કી કરવામાં આવી છે. પેડઅપ ઇક્વિટીના 2.5%ની બેઝ ઓફર છે. અને સાથે જ ગ્રીન શૂ ઓપ્શન તરીકે વધારાના 4% હિસ્સો પણ અહીંયા રહેતો જોવા મળી શકે છે. મિનિમમ પબ્લિક શેર હોલ્ડિંગ નિયમને કારણે આ નિર્ણય લીધો છે સરકારે. અને આજે નોન રિટેલ માટે OFS ખુલશે અને 5 ઓગસ્ટે રિટેલ રોકાણકારો માટે અહીંયા OFS આપણને ખુલતો જોવા મળશે. આ સમાચાર બાદ અહીંયા એક મોટું નેગેટિવ એક્શન અહીંયા આપણને આ કાઉન્ટરમાં જોવા મળી રહી છે LICમાં. જી શ્રદ્ધા, પર આપનો બંને સ્ટોક્સ પર માહિતી માટે. તો વત્સલ, એક શરૂઆત કરીએ KEI ઇન્ડસ્ટ્રીઝ સાથે. એક F&O ગેનર છે, બીજો કંપની F&O લૂઝર છે. KEI ઇન્ડસ્ટ્રીઝ જુઓ, પરિણામ બાદ અત્યારે લગભગ 5.6% ઉપર મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. વેરેઝ LIC જુઓ, OFSના સમાચાર બાદ સૌથી વધારે F&Oમાં ઘટી રહ્યો છે ને શોર્ટ બિલ્ટઅપ ઘણું સ્ટ્રોંગ છે, 7.5% નીચે. બંને પર વ્યૂ KEI અને LIC. જી KEI ની વાત કરીએ તો સ્ટોકમાં આપણને એક અપટ્રેન્ડ પછી એક કરેક્ટિવ ફેઝ જોવા મળ્યો હતો. સ્ટોક કે પોતાની જે 61.8%ની જે એક લેવલ છે ત્યાં આપણને એક બેઝ ફોર્મેશન, હાલાકી ડાઉનસાઇડ કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. આજના સેશનમાં સ્ટોકના એક સારા પરિણામથી એક ન્યૂઝ ડ્રીવન આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એક ડાઉનવર્ડ્સ કોન્સોલિડેશનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એ સાથે તે સ્ટોકે પોતાની જે ક્રુશિયલ મૂવિંગ એવરેજ છે એને રિક્લેમ કરી છે. તો ઓવરઓલ જે મોનિટર લેવલ્સ ધ્યાનમાં રાખવાના રહેશે એ છે 52.75ના, જ્યાં સ્ટોકનો 23.8% જે રિટ્રેસમેન્ટ લેવલ છે એ સ્ટોકનું છે. તો એની ઉપર જો આપણને ક્લોઝિંગ આપે છે તો આપણને સ્ટોક બાઉન્સ બેક થતો જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 5700. તો ફિલહાલ સ્ટોકનું આજનું ક્લોઝિંગ કાફી ઇમ્પોર્ટન્ટ રહેશે. 52.75ની ઉપર જો સ્ટોક ક્લોઝિંગ આપે છે, અત્યારે તો 53.32 પર ચાલે છે, 52.75ના લેવલ્સ ઉપર જો ક્લોઝિંગ આપે છે આપણને સ્ટોક, તો મને લાગે છે કે આપણને 5700ના પાછા લેવલ્સ જોવા મળી શકે એમ છે. તો ફિલહાલ તો સ્ટોકનો એક સપોર્ટ બની રહ્યો છે 50 DMA, જ્યાં 52.80 પર જે છે. અને જે રેઝિસ્ટન્સ છે એ બની રહ્યો છે અત્યારે સ્ટોકનો જે ઇમિડિયેટ બેસિસ પર રેઝિસ્ટન્સ બની રહ્યો છે એ છે 5400નો. સો ઓવરઓલ મારા ખ્યાલથી આજનું સેશન એક વેઇટ એન્ડ વોચ કરાય. અને આજના સેશનમાં જો આપણને 52.75ની ઉપર જો ક્લોઝિંગ આપે છે તો પછી સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે 5200 એક સ્ટોપ લોસ સાથે, 5700ના ટાર્ગેટ સાથે. ઓકે, તો એક વ્યૂ અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખી શકો છો KEI ઇન્ડસ્ટ્રીઝ માટે એક સ્ટ્રેટેજી ફોલો કરીને. એક GE શિપિંગ માટે એક ટેકનિકલ ચર્ચા પણ કરી લઈએ. પરિણામ બાદ વત્સલ, આ સ્ટોક પણ ઘણો મજબૂત છે. GE શિપિંગ 5.5% ઉપર, સ્ટ્રોંગ વોલ્યુમ્સ પણ સ્ટોકમાં અત્યારે બની રહ્યા છે. કઈ રીતે વ્યૂ આપશો આપ? GE શિપિંગની જો આપણે વાત કરીએ તો આપણને હાયર લેવલ્સથી થોડું પ્રોફિટ, આપણને એક સારું એવું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે સ્ટોકમાં. તો મારા ખ્યાલથી ફિલહાલ તો સ્ટોકને થોડું આજના સેશન માટે અવોઇડ કરાય. સ્ટોક જો આપણને ક્લોઝિંગ આપે છે અબાઉ ધ લેવલ ઓફ 1420 ત્યારે સ્ટોકને બાય કરે, કારણ કે આ એક ન્યૂઝ ડ્રીવન આપણને જે મુવમેન્ટ જોવા મળી છે એ ન્યૂઝ ડ્રીવન મોમેન્ટ જોવા મળી છે એક જે કોન્સોલિડેશન ફેસ હતો એમાં. તો મારા ખ્યાલથી આ રીતનું જ્યારે સેટઅપ હોય ત્યારે એક દિવસ વેઇટ કરાય, ફોલોઅપ મૂવની રાહ જોવાય. અને ફોલોઅપ મૂવ જો ડાયરેક્શનમાં હોય, બ્રેકઆઉટની ડાયરેક્શનમાં હોય, ત્યારબાદ આમાં એક લોંગની એન્ટ્રી લઈ શકાય એમ છે. તો આજ માટે જે લેવલ મોનિટર કરવાના રહેશે એ છે 1420ના. 1420ના લેવલની ઉપર જો ક્લોઝિંગ આપે છે, જે બ્રેકઆઉટ લેવલ છે, ત્યારબાદ સ્ટોકમાં એક લોંગ પોઝિશન લઈ શકાય એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 1540. અને જો તમે 1420ના લેવલ પર એક લોંગ પોઝિશન લેતા હોય તો 1350નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખીને ચાલવું જોઈએ.
તો એક વ્યૂ ધ્યાનમાં રાખવું જી શિપિંગ માટે. અને વત્સલ, એક LIC માટે પણ વ્યૂ આપનો જોઈતો હતો, કારણ કે જે OFS બાદનું આજે પ્રેશર બતાવી રહ્યું છે, સ્ટોક વોલ્યુમ બેઝ સેલિંગ છે, અહીંયા શું કરવું જોઈએ LICમાં? જી LICમાં જેટલી મારી જાણકારી છે 382 ઉપર OFSS આવ્યું છે સ્ટોકનું. તો ફિલહાલ જે સપોર્ટ લેવલ છે એ 388 નો છે. સપોર્ટ લેવલની નીચે OFSS આવ્યું છે, એટલે મારા ખ્યાલથી સ્ટોકમાં ટેકનિકલ વ્યૂ આપવો થોડો ડિફિકલ્ટ રહેશે. બટ જો કોઈની પાસે સ્ટોક હોય તો 388 ના એક સ્ટોપ લોસ સાથે સ્ટોકને હોલ્ડ કરી શકે એમ છે. અને ઉપર હવે આપણને એક બ્રેકડાઉન જોવા મળ્યું છે, ન્યૂઝ ડ્રીવન એક બ્રેકડાઉન જોવા મળ્યું છે. તો અને દરેક જે ક્રુશિયલ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ જે DMA છે એની નીચે સ્ટોક આવી ગયો છે. તો અત્યારે 410 એક ઇમિડિયેટ બેઝિસ પર રેઝિસ્ટન્સ છે. 410 ની ઉપર જો સ્ટોક પાછો આવે છે તો મને લાગે છે કે જે ટ્રેન્ડ હતો એ પાછો કન્ટિન્યુ થઈ શકે એમ છે, અને આપણને સ્ટોક બાઉન્સ બેક થતો જોવા મળી શકે એમ છે 430 ના લેવલ્સ પર. તો ફિલહાલ જે બે લેવલ્સ મોનિટર કરવાના રહેશે 388 એઝ અ સપોર્ટ લેવલ, સ્ટોપ લોસ લેવલ, અને ઉપર રેઝિસ્ટન્સમાં 410. 388 410 આ લેવલ્સ અને થોડા વોચઆઉટ LIC માટે હાલ રાખી શકો છો. દીપક ફર્ટિલાઇઝર અત્યારે જુઓ 5.5%. આજે ઘણી કેશ કંપનીઓ ફોકસમાં રાધર એક્શનમાં છે. વત્સલ, એમાંથી દીપક ફર્ટિલાઇઝરમાં અત્યારે મજબૂતી સાથેનો કારોબાર તો જોઈ રહ્યા છે. લગભગ આજે 52 વીક્સ આવીને નજીક ના લેવલ્સ એક અટેમ્પ્ટ હતો, પરંતુ કઈ રીતે આ લેવલ્સ પર 1661 પર છે સ્ટોક અત્યારે, શું કરવું જોઈએ? જે દીપક ફર્ટિલાઇઝરની વાત કરીએ તો સ્ટોકમાં આપણને એક સારો એવો હાયર લોઝ અને હાયર હાઈસ ફોર્મેશન સાથે એક અપટ્રેન્ડ જોવા મળ્યો છે. પાછલા થોડા સેશનથી સ્ટોક કોન્સોલિડેટ કરી રહ્યો છે. એક રેન્જમાં આપણને કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. અત્યારે ફિલહાલ સ્ટોક એના રેન્જ રેઝિસ્ટન્સ પાસે છે, જે કી પ્લેસ છે 1670 1680 ઝોન. આ એક રેન્જ રેઝિસ્ટન્સ છે. 1680 પછી આપણને એક ફર્ધર અપસાઇડ જોવા મળી શકે છે ટુવર્ડ ધ લેવલ ઓફ 1776. 1776 પછી આપણને એક સારું મોમેન્ટમ સાથે એક રિન્યુડ અપટ્રેન્ડ જોવા મળી શકે એમ છે. તો ફિલહાલ જે આઉટલુક છે એ પોઝિટિવ બની રહ્યું છે. સ્ટોકમાં આપણને સ્ટ્રેન્થ દેખાઈ રહી છે, કારણ કે કન્ટિન્યુઅસલી જે શોર્ટ ટર્મ DMA છે એની ઉપર સસ્ટેન કરી રહ્યો છે. તો ફિલહાલ સ્ટોકમાં કોઈની જો પોઝિશન હોય તો પોઝિશનને હોલ્ડ કરી શકે એમ છે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 1580. મને લાગે છે કે આ રેઝિસ્ટન્સ છે તૂટી જશે, કારણ કે સ્ટોકમાં સ્ટ્રેન્થ છે, સ્ટેટઅપ સારું છે, અને 1775 ના લેવલ્સ આપણને શોર્ટ ટર્મમાં જોવા મળી શકે એમ છે. ફ્રેશ લોંગ પોઝિશન પણ બનાવી શકાય છે સેમ 1580 ના સ્ટોપ લોસ સાથે. 1580 નો સ્ટોપ લોસ, 1775 ટાર્ગેટ ધ્યાનમાં રાખવું. દીપક ફર્ટિલાઇઝર. ગલ્ફ ઓઇલ, જ્યાં પરિણામ બાદનું વધુ એક સ્ટોક મજબૂત 5.5% ઉપર છે અત્યારે, અને 1170 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ગલ્ફ ઓઇલ માટે આ લેવલ્સ પર એક વ્યૂ લઈએ વત્સલ. જી ગલ્ફ ઓઇલની વાત કરીએ તો આપણને સ્ટોકમાં એક બેઝ ફોર્મેશન પછી આજે સ્ટોકમાં આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. કાલના સેશનમાં પણ આપણને એક સારું એવું કોન્ફિડન્ટ ક્લોઝિંગ જોવા મળ્યું હતું, અને એક રેઝિસ્ટન્સ લેવલ પાસે સ્ટોકે ક્લોઝિંગ આપ્યું હતું, અને આજના સેશનમાં આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. નો ડાઉટ આપણને હાયર લેવલથી થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે, પણ ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે સ્ટોક માટે એ પોઝિટિવ બની રહ્યો છે, કારણ કે સ્ટોકમાં આપણને વોલ્યુમ એક્સપેન્શન દેખાઈ રહી છે. વોલ્યુમ પણ આપણને આવતા જોવા મળી રહ્યા છે, અને જે મોમેન્ટમ ઇન્ડિકેટર છે અને અન્ય ઇન્ડિકેટર છે એ પણ પોઝિટિવિટી ઇન્ડિકેટ કરે છે. ચાર્ટ સ્ટ્રક્ચરમાં બેઝ ફોર્મેશન પછી બ્રેકઆઉટ છે, તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ પોઝિટિવ બની રહ્યો છે. પણ મારા ખ્યાલથી સેમ ગોઝ ફોર ધીસ કે ભાઈ ફોલોઅપ સેશનની રાહ જોવી જોઈએ, અને જે સારો જે એન્ટ્રી પોઈન્ટ, જે આઈડિયલ એન્ટ્રી પોઈન્ટ રહેશે એ છે 1120 ને 1130. એકવાર પોતાનો જે સપોર્ટ છે રીટેસ્ટ કરવા, રેઝિસ્ટન્સ જે તોડ્યો છે રીટેસ્ટ કરવા આવે ત્યારે મારા ખ્યાલથી ત્યાં એન્ટ્રી લેવી જોઈએ. અને નીચે એક સારો એવો જે સપોર્ટ બની રહ્યો છે સ્ટોકનું એ છે 1065. તો 1065 ના સ્ટોપ લોસ સાથે સ્ટોકમાં એક લોંગ પોઝિશન બનાવી શકાય એમ છે, અને ઉપર જે ટાર્ગેટ મળી શકે એમ છે એ 1260 ના ટાર્ગેટ મળી શકે એમ છે આપણને શોર્ટ ટર્મમાં. ઓકે, શોર્ટ ટર્મ 1260 ટાર્ગેટ ગલ્ફ ઓઇલ માટે ધ્યાનમાં રાખી શકો છો. ગલ્ફ ઓઇલનું આજે ઇનફેક્ટ મેનેજમેન્ટ પણ આપણી સાથે જોડાશે. 12:30 વાગે આપની કંપનીમાં ચર્ચા કરીશું, અને KEI ઇન્ડસ્ટ્રીઝ પર આપણે ચર્ચા કરી છે, એનું મેનેજમેન્ટ પણ બપોરે 2 વાગે આપણી સાથે જોડાશે. નંબર્સ અંતર્ગત ચર્ચા એની સાથે પણ કરીશું. વધુ એક કંપની વત્સલ, નંબર્સ બાદ એક્શન. RBA રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા 11.5% ઉપર છે. વોલ્યુમ બેઝડ સ્ટ્રોંગ બાઇંગ સ્ટોક સવારથી ઇનફેક્ટ ઓપનિંગથી આપણને બતાવી રહ્યું છે, પ્રી ઓપન રાધર ઘણું મજબૂત રહ્યું સ્ટોક માટે. રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ વ્યૂ આ લેવલ્સ પર. હજી જે શોર્ટ ટર્મમાં તો આપણને કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળ્યું હતું,
પણ સ્ટોકમાં થોડું સાવચેતી સાથે ટ્રેડ કરવું જોઈએ, કારણ કે આ જ લેવલ ઉપરથી આપણને એક સોલિડ સેલિંગ જોવા મળ્યું હતું અને સ્ટોકમાં એક ફિલ્ડ બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું હતું. બ્રેકઆઉટ અને એક સારું સેટઅપ જે હતું એ આ લેવલ ઉપરથી ફેલ થઈ ગયું અને આપણને સારું સેલિંગ પ્રેશર જોવા મળ્યું. તો સલાહ એક જ રહેશે કે સ્ટોકને જો કોઈની પોઝિશન હોય તો અહીંયા થોડી પોઝિશન બુક કરી શકે એમ છે અને જે પેન્ડિંગ પોઝિશન છે એને ટ્રેલ કરી શકે એમ છે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 76. અને જો કોઈ ફ્રેશ લોંગ પોઝિશન જો કોઈ બનાવવાનું વિચારતું હોય તો ફ્રેશ લોંગ પોઝિશન ટેકનિકલી 82 ના લેવલ પછી જ બનાવાય અને 82 ના લેવલ ઉપર તમે જો ફ્રેશ પોઝિશન બનાવો છો તો જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે 93 ના છે, તો 82 ઉપર જ તે ફ્રેશ લોંગ પોઝિશન બનાવવાની સલાહ રહેશે. ફિલહાલ જો સ્ટોકના સપોર્ટની વાત કરીએ તો 75 નો એક સપોર્ટ છે અને 72 નો એક પોઝિશનલ સપોર્ટ છે સ્ટોક માટે. 72નો પોઝિશનલ સપોર્ટ, 75નો એક શોર્ટ ટર્મ સપોર્ટ ધ્યાનમાં રાખો અને પરંતુ 82ની ઉપર તો 93ના ટાર્ગેટ ધ્યાનમાં રાખો રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા પર. એ સાથે સમય થયો છે એક બ્રેક લઈએ. સ્વાગત છે એકવાર ફરી માર્કેટ મુહૂર્ત પર આપનું અને વત્સલ ભુવા આપણી સાથે જોડાયેલા છે. વત્સલ, ગોડ્સફ્રે ફિલિપ્સ 4.5% ઉપર છે, સ્ટ્રોંગ બિલ્ટઅપ લોંગ સાઇડ પર થઈ રહ્યું છે સ્ટોકમાં. 2326ના લેવલ્સ સતત મજબૂતી. આ સ્ટોક ઘણા પોઝિટિવ રિટર્ન્સ અગર એક સપ્તાહના જોવા જઈએ ગોડ્સફ્રેમાં, કઈ રીતે વ્યૂ રહેશે આપનો? જી, ગોડફ્રે ફિલિપ્સની આપણે વાત કરીએ તો એક લાંબા ડાઉન ટ્રેન્ડ પછી સ્ટોકમાં એક થોડા સેશનથી આપણને એક ડાઉનવર્ડ કોન્સોલિડેશન અને પછી આપણને એક થોડું સ્ટોકમાં એક બેઝ ફોર્મેશન દેખાય છે. સ્ટોકમાં સેટઅપની વાત કરીએ તો બધી જે ક્રુશિયલ મૂવિંગ એવરેજની નજીક છે, આજ 200 DMA પાસે આપણને થોડું સેલિંગ પ્રેશર જોવા મળ્યું. તો ઓવરઓલ જે ચાર્ટ સેટઅપ છે ઇન્ડિકેટ કરે છે કે આપણને આગળ પણ થોડી આમાં બાઇંગ એક અપસાઇડ જોવા મળી શકે એમ છે, પણ ફિલહાલ સ્ટોકનું એક બહુ જ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે 2375 ઉપર. જો 2375 ની ઉપર જો સ્ટોક ક્લોઝિંગ આપે છે તો જ આપણને ફર્ધર આમાં મારા ખ્યાલથી અપસાઇડ જોવા મળી શકે એમ છે. અને જો એની ઉપર ક્લોઝિંગ આપવામાં જો સ્ટોક નિષ્ફળ રહે છે તો પછી મને લાગે છે કે પાછો સ્ટોક એક કોન્સોલિડેશનમાં ફસાઈ શકે એમ છે. તો મારા ખ્યાલથી આજનું ક્લોઝિંગ કાફી ઇમ્પોર્ટન્ટ રહેશે. બ્રેકઆઉટ છે સ્ટોકમાં, એક કોન્સોલિડેશન બ્રેકઆઉટ છે જે ઇન્ડિકેટ કરે છે કે સ્ટ્રેન્થ બિલ્ટઅપ થાય છે સ્ટોકમાં એક કોન્સોલિડેશન બેઝ ફોર્મેશન પછી. પણ 2275 નું લેવલ કાફી ઇમ્પોર્ટન્ટ રહેશે. જો સ્ટોકને એક્સેપ્ટન્સ મળે છે પોતાની 200 DMA ઉપર તો આપણને એક સારી એવી અપસાઇડ જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 2600 ઓલ્સો. તો ફિલહાલ જે લેવલ્સ મોનિટર કરવાના રહેશે એ છે 2190 નો સ્ટોકમાં એક પોઝિશનલ સપોર્ટ છે. જ્યાં સુધી 2190 ઇન્ટેક્ટ છે ત્યાં સુધી મને લાગે છે કે સ્ટોકમાં આપણને એક રેન્જ જોવા મળી શકે એમ છે. એક રિન્યુડ અપ ટ્રેન્ડ, એક બુલિશ મોમેન્ટમ આપણને ત્યારે જ જોવા મળશે જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે અબાઉ ધ લેવલ ઓફ 2375. તો 2375 ના બહુ જ ક્રુશિયલ લેવલ છે. 2375 ઉપર આપણને એક સારું એવું બુલિશ મોમેન્ટમ સાથે એક અપ ટ્રેન્ડ જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 2600. તો એક વ્યૂ 190 એક સપોર્ટ ખાસ અહીંયાથી ધ્યાનમાં રાખવો જરૂરી ગોડ્સફ્રે ફિલિપ્સ માટે. સીજી પાવર અત્યારે 2.5% ઉપર છે સ્ટોક, વત્સલ, અને એક બિલ્ટઅપ છે થોડા લોંગ સાઇડ પર. ડેઝ હાઈના લેવલ પર 878 પર ટ્રેડ થઈ રહ્યો છે સીજી પાવર. તો સીજી પાવરની જો આપણે ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો આપણને સ્ટોકમાં એક ટ્રેન્ડ પછી સ્ટોકમાં એક કરેક્ટિવ ફેઝ જોવા મળ્યો હતો. કરેક્ટિવ ફેઝમાં પ્રાઇસ છે એ 50% રિટ્રેસ થઈ પોતાના હાઈથી અને ત્યાંથી આપણને એક સારું એવું બેઝ ફોર્મેશન આપણે કહી શકીએ ને. સ્ટોક પણ ફિલહાલ એક કન્જેક્શન ઝોનમાં છે. જ્યારે સ્ટોક પોતાની ક્રુશિયલ મૂવિંગ એવરેજની વચ્ચે આવી જાય છે, જ્યાં ઉપર નીચે ક્રુશિયલ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ મૂવિંગ એવરેજ હોય છે, ત્યારે સ્ટોક એક કન્જેક્શન ઝોનમાં હોય છે. તો મારા ખ્યાલથી 910 ની ઉપર જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે ત્યારે આપણને સ્ટોકમાં એક બુલિશ મોમેન્ટમ આવતું દેખાઈ શકે એમ છે. ત્યાં સુધી મને લાગે છે કે એક રેન્જમાં સ્ટોક ટ્રેડ કરી શકે એમ છે બિટવીન ધ લેવલ ઓફ 840 અને ઓન ધ હાયર એન્ડ ધ લેવલ ઇઝ 880. 880 ઉપર જ્યારે 910 ની ઉપર જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે ત્યારે આપણને એક રિન્યુડ અપટ્રેન્ડ જોવા મળી શકે એમ છે. તો એક વ્યૂ ધ્યાનમાં રાખી શકો છો સીજી પાવરના સ્ટોક પર. કેમ્સ માટેનો એક વ્યૂ લઈએ. કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ, વત્સલ, શોર્ટ કવરિંગ છે અત્યારે સ્ટોકમાં 2.5% ઉપર 818. આ પણ અત્યારે હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે કેમ્સ. જી, કેમ્સની વાત કરીએ તો સ્ટોકમાં આપણને એક સાઇડવેઝ ટ્રેન્ડમાં સ્ટોક ટ્રેડ થતો દેખાઈ રહ્યો છે. ઓવરઓલ જો ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એક સાઇડવેઝ ટ્રેન્ડમાં છે. સ્ટોકનો એક રેઝિસ્ટન્સ છે 835 ના લેવલ ઉપર
અને સ્ટોકનો જે એક સપોર્ટ છે એ છે 790 લેવલ પર. તો મારા ખ્યાલથી આ જ રેન્જને ટ્રેડ કરવી જોઈએ. 835 ઉપર આપણને સ્ટોકમાં એક સારી એવી અપસાઇડ દેખાઈ શકે છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 900. તો 835 નું એક બહુ ક્રુશિયલ લેવલ છે. 835 લેવલ ઉપર આપણને 900 લેવલ્સ પણ સ્ટોકમાં જોવા મળી શકે એમ છે. અને ફિલહાલ જો સપોર્ટની વાત કરીએ તો 790 ઉપર સ્ટોકમાં સપોર્ટ છે. એક્સપેક્ટેશન છે કે 835 લેવલ્સ તૂટી શકે એમ છે, કારણ કે જે સ્ટોક છે સસ્ટેન કરે છે પોતાની ક્રુશિયલ શોર્ટ ટર્મ, મિડ ટર્મ અને લોંગ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર. આ મોમેન્ટમ ઇન્ડિકેટર પણ એક બુલિશ ક્રોસઓવરમાં આવ્યું છે, તો સેટઅપ પોઝિટિવ સાઇડનું છે. તો સ્ટોકમાં બાયનો ટ્રેડ લઈ શકાય, લોંગ સાઇડનો એક ટ્રેડ લઈ શકાય એમ છે 790 એક સ્ટોપ લોસ સાથે. ફિલહાલ જે શોર્ટ ટર્મ ટાર્ગેટ રહેશે એ 835 નો રહેશે, અને જે મિડ ટર્મ ટાર્ગેટ રહેશે એ 900 તમે રાખીને ચાલી શકો એમ છો. મિડ ટર્મ 900 ટાર્ગેટ ધ્યાનમાં રાખી શકો છો કેમ્પ્સ માટે. હીરો મોટોકોર્પ અત્યારે 2% જેટલી ખરીદારી છે, લોંગ બિલ્ટઅપ સ્ટોકમાં થઈ રહ્યું છે, તો આ લેવલ્સ પર એક વ્યૂ લઈએ એના પર. જી, હીરો મોટોકોર્પના ચાર્ટની વાત કરીએ તો ચાર્ટ સેટઅપ બહુ જ સરસ છે. સ્ટોકમાં એક કરેક્ટિવ ફેઝ પછી આપણને એક ચેનલ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એ બ્રેકઆઉટ પછી આપણને ફોલોઅપ બાઇંગ સેશન્સ પણ જોવા મળી રહ્યા છે. તો અને આજે સ્ટોકે પોતાની 200 DMA રિક્લેમ કરી છે. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે. સ્ટોકમાં એક સપોર્ટ છે 5400 નો, અને એક્સપેક્ટેશન છે કે આપણને 5700 સુધીના 5700 અને 6100 સુધીના આપણને મિડ ટર્મમાં લેવલ્સ જોવા મળી શકે એમ છે. સો ઓવરઓલ સ્ટોકમાં વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. 5400 નો એક સપોર્ટ છે, અને 5700 સુધીના લેવલ્સ આપણને શોર્ટ ટર્મ અને 6100 સુધીના લેવલ્સ આપણને મિડ ટર્મમાં જોવા મળી શકે એમ છે. તો એક વ્યૂ મિડ ટર્મ 6100 સુધીના એક લેવલ્સ હીરો મોટોકોર્પ સેટઅપ ઘણું પોઝિટિવ બનતું જોઈ રહ્યા છે. અન્ય સ્ટોકમાં હિન્દ ઝિંક, જ્યાં 2.5% ખરીદારી છે વત્સલ, શોર્ટ કવરિંગ હિન્દ ઝિંક, અને 563 પર આ સ્ટોક પણ અત્યારે એક્ઝેક્ટલી હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. શું કરવું જોઈએ આ લેવલ્સ પર? જી, હિન્ઝિંગની વાત કરીએ તો ઓવરઓલ આપણને એક થોડું કોન્સોલિડેશનનું આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. સ્ટોક અત્યારે કોન્ફિડન્ટલી ટ્રેડ કરી રહ્યો છે, પણ મારા ખ્યાલથી સ્ટોકમાં એક બુલિશ વ્યૂ પોઈન્ટ રાખીને ત્યારે જ ચલાય જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપે અબવ ધ લેવલ ઓફ 570. 570 ઉપર આપણને એક બુલિશ મોમેન્ટમ સાથે એક સારું એવી અપસાઇડ જોવા મળી શકે એમ છે. આપણને એક સસ્ટેન બાઇંગ જોવા મળી શકે એમ છે. તો ફિલહાલ જો કોઈની પાસે પોઝિશન હોય તો 570 લેવલ્સ પર પોઝિશન બુક કરી શકે એમ છે. કોઈ ફ્રેશ લોંગ પોઝિશન માટે 570 બ્રેકઆઉટની રાહ જોવું જોઈએ. પ્રિએમ્પ્ટિવ લોંગ જવાની સલાહ નહીં રહી. 570 ઉપર જો બ્રેકઆઉટ આવે છે તો પછી 612 ટાર્ગેટ સાથે બાય કરી શકાય એમ છે. તો ફિલહાલ સ્ટોકનો એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે એટ ધ લેવલ ઓફ 548. રેઝિસ્ટન્સની વાત કરીએ તો એઝ આઈ સેડ 570 ઉપર રેઝિસ્ટન્સ, 570 બ્રેકઆઉટ લેવલ છે, ત્યાંથી આપણને 612 ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. તો એક વ્યૂ 612 એક લેવલ્સ પણ બતાવી શકે છે હિન્દ ઝિંક. અન્ય સ્ટોકમાં એક ખરીદારી અત્યારે પોલીકેબમાં છે. પોલીકેબ શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે અત્યારે, ત્યાં વત્સલ 9227 લેવલ્સ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે, તો એના પર એક વ્યૂ પોલીકેબ પર. જી, પોલીકેબની વાત કરીએ તો સ્ટોક અત્યારે પોતાના એક સ્ટોકમાં એક અપટ્રેન્ડ ચાલી રહ્યો હતો. પોતાના હાઈ પછી સ્ટોક અત્યારે કરેક્ટિવ ફેઝમાં છે, અને અત્યારે સ્ટોક એક કોન્સોલિડેશન ફેઝમાં છે. તો મારા ખ્યાલથી સપોર્ટ 20 DMA થી આપણને શોર્ટ કવરિંગ જોવા મળ્યું છે, પણ આપણને એક સારી એવી અપસાઇડ ત્યારે જ જોવા મળશે જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે અબવ ધ લેવલ ઓફ 9400. ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ શોર્ટ ટર્મ માટે બુલિશ બની રહ્યો છે. આપણને 9400 નો જે રેઝિસ્ટન્સ છે એ આપણને ટેસ્ટ થતા જોવા મળી શકે એમ છે. અને સપોર્ટની વાત કરીએ તો 9000 નો એક સપોર્ટ છે. તો શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે એક સારું પીક રહેશે. 9420 ટાર્ગેટ સાથે સ્ટોકમાં લોંગ પોઝિશન બનાવી શકાય એમ છે. 9050 નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો 9050 એક સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી શકો છો પોલીકેબ માટે. નામ ઇન્ડિયા, નિપ્પોન લાઈફ ઇન્સ્યોરન્સ વત્સલ, 0.5% ઉપર છે સ્ટોક, લોંગ બિલ્ટઅપ છે. 1182 લેવલ્સ પર અરાઉન્ડ ડેઝ હાઈ સ્ટોકમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે નિપ્પોન લાઈફ ઇન્સ્યોરન્સ. એક સેકન્ડ. જી વત્સલ, આ સિવાય નામ ઇન્ડિયાના ચાર્ટ સ્ટ્રક્ચરની આપણે જો વાત કરીએ તો સ્ટોકમાં 1075 જે સપોર્ટ લેવલ પરથી આપણને સારું એવું બાઇંગ જોવા મળ્યું છે, ત્યાંથી આપણને એક અપવર્ડ્સ કોન્સોલિડેશનમાં સ્ટોક જોવા મળી રહ્યો છે. એ સાથે જ સ્ટોકે પોતાની જે ક્રુશિયલ શોર્ટ ટર્મ અને મિડ ટર્મ જે મૂવિંગ એવરેજ છે એને રિક્લેમ કરી છે. તો ઓવરઓલ સ્ટોક માટે જે વ્યૂ પોઈન્ટ છે એક
બ્રોડર વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે, પણ શોર્ટ ટર્મમાં મને લાગે છે કે સ્ટોકનો એક રેઝિસ્ટન્સ છે 1210 લેવલ ઉપર. તો 1210 ઉપર જો કોઈની પોઝિશન હોય લોઅર લેવલ્સ પર તો 1210ના જો અગર શોર્ટ ટર્મ ટ્રેડ હોય તો 1210ના લેવલ જો મળે છે તો ત્યાં એકવાર પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. અને જો કોઈએ એક મિડ ટર્મમાં જો પોઝિશન લીધી હોય તો મારા ખ્યાલથી સ્ટોકમાં આપણને 1300 સુધીના લેવલ જોવા મળી શકે એમ છે. ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે બુલિશ બની રહ્યો છે, કારણ કે ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ છે અને અન્ય ઇન્ડિકેટર પણ પોઝિટિવિટી ઇન્ડિકેટ કરે છે. વ્યૂ એકમ પોઝિટિવ અહીંયાથી 1300 સુધીના લેવલ્સ પર નિપ્પોન લાઈફ પર બનતો જોઈ રહ્યા છે. વત્સલે સાથે રજા લઈએ અને આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. હજી આપણે જેટલા સ્ટોક અંગે ચર્ચા કરી એમાં મારું કોઈ અંગત ઇન્વેસ્ટમેન્ટ નથી, કોઈ પોઝિશન નથી, પણ ક્લાયન્ટના કે કંપનીના પોર્ટફોલિયોમાં હોઈ શકે એમ છે. જી વત્સલ, આપનો આભાર અમારી સાથે જોડાઈ માર્કેટ પર ચર્ચા કરી. તો એ સાથે જ હાલ માર્કેટ મુહૂર્તમાં પણ આટલું જ. મને પણ આપશો રજા અને આગળની રજ લઈને જોડાશે માર્કેટ લાઈવ. જોતા રહો CNBC બજાર.